સોમનાથના તલાલા ગીરમાં આવેલી પ્લાઝામાં ઇન્ટરનેશનલ સ્કૂલના હોસ્ટેલમાં વિદ્યાર્થીનું મોત. ત્રીજા માળની બારીમાંથી પટકાતા 14 વર્ષીય કિશોરનું કરુણ મોત નીપજ્યું. સારવાર દરમિયાન હોસ્પિટલના તબીબે કિશોરને મૃત જાહેર કર્યો. મૃતક વિદ્યાર્થી વેરાવળના નાવદરા ગામનો હતો. ક્રિશ હસમુખભાઈ પાતાળ નામના વિદ્યાર્થીએ 2 દિવસ પહેલા ધોરણ 8માં અભ્યાસ માટે આવ્યા હતા. પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી. વડોદરાની સુલેમાની પથ્થરના નામે ઠગાઈ કરનારી ટોળકી ઝડપાઈ છે. પથ્થર પાસે રાખવાથી કોઈ હથિયારથી ઈજા ન થાય તેવો દાવો ટોળકીએ કર્યો હતો. ₹20 કરોડમાં પથ્થર વેચવાનો સોદો કરવાના બહાને લોકોને ફસાવવાનો પ્રયાસ. ડેમો બતાવી પથ્થરને ચમત્કારિક શક્તિ હોવાનો દાવો કર્યો હતો. સોદો ન થતા ફરિયાદી પાસેથી ₹50,000ની માંગણી કરી ધમકી આપી. ફરિયાદના આધારે કપુરાઈ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. બાતમીના આધારે ત્રણેય આરોપીઓને કપુરાઈ ચોકડી નજીકથી ઝડપી પાડ્યા. આરોપીઓ પાસેથી કાળા પથ્થર, ચપ્પુ, કાતર, બ્લેડ અને મોબાઈલ સહિતના મુદ્દામાલ જપ્ત કરાય. કપુરાઈ પોલીસની કાર્યવાહીમાં ઠગાઈનો ભાંડો ફૂટ્યો. રાજકોટ જિલ્લાના જેતપુર જૂનાગઢ નેશનલ હાઈવે પર જેતલસર ગામ નજીક પીડીબી સ્કૂલ સામે ગમખ્વાર અકસ્માત સર્જાયો. હાઈવેના સર્વિસ રોડ પર રોંગ સાઈડમાં આવેલા અજાણ્યા વાહને બાઇક સવાર 2 જીઆરડી જવાનોને અડફેટે લેતા અકસ્માત થયો, જેમાં ફરજ પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહેલા પીપળવા ગામના જીઆરડી જવાન જગજીવનભાઈ પટોડિયાનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું. જ્યારે તેમની સાથે રહેલા અન્ય જવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યા. હાલ પોલીસે ઘટના અંગે તપાસ શરૂ કરી છે. સુરતના કોસંબા તરસાડીની બેંકમાં મહિલાના પર્સમાંથી ચોરી થઈ છે. મહિલા બેંકમાં પૈસા જમા કરાવવા માટે ગઈ હતી. બેગ ટેબલ પર મૂકી કાઉન્ટર પર ભરી હતી. દરમિયાન બેગ પાસે બેઠેલા વૃદ્ધ ગઠિયાએ કરામત કરી મહિલાના બેગમાંથી 10,000 સેરવી લીધા. સમગ્ર ઘટના બેંકના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. મહિલા કોસંબા પોલીસ મથકમાં અરજી આપી ચૂકી છે. તો દ્રશ્યોમાં પણ આપ જે રીતે જોઈ રહ્યા છો, વૃદ્ધ વ્યક્તિ જે ત્યાં આગળ બેઠા હતા તેને ખ્યાલ હતો કે મહિલાના પર્સમાં નકદ છે, તો તે નકદ લઈ અને તેઓ ત્યાંથી રવાના થઈ ગયા હતા. જ્યારે મહિલાને જાણ થઈ કે તેમના પર્સમાંથી પૈસા ઘટી ગયા છે, તો તેઓએ આવી અને બેંકના પણ સીસીટીવી ચેક કર્યા, જેમાં બાજુમાં બેઠેલા વૃદ્ધ વ્યક્તિ તેમાંથી પૈસા લેતા નજરે પડ્યા. બનાસકાંઠા એલસીબીની મોટી સફળતા મળી છે. ₹3.60 કરોડના હીરાની ચોરીનો માસ્ટર માઇન્ડ પાલનપુરથી ઝડપાયો છે. મુંબઈના બાંદ્રા કુર્લા લોજિસ્ટિક કંપનીમાંથી ₹3.60 કરોડના ડાયમંડની ચોરી કરનાર મુખ્ય આરોપીને બનાસકાંઠા એલસીબીએ ઝડપી પાડ્યો. લોજિસ્ટિક્સ કંપનીના માલિકનો વિશ્વાસ જીતી હીરાની ચોરી કરી હતી. મુંબઈ પોલીસના સંપર્ક બાદ એલસીબીએ હાથ ધર્યું હતું સર્ચ ઓપરેશન. પાલનપુર હાઈવે વિસ્તારમાંથી માસ્ટર માઇન્ડ આરોપીની ધરપકડ. વધુ કાર્યવાહી માટે આરોપીને મુંબઈ પોલીસને સોંપવામાં આવશે. પાલનપુર હાઈવે વિસ્તારમાંથી માસ્ટર માઇન્ડ આરોપી દિલીપગર બાબુગર ગોસ્વામીની ધરપકડ. સાબરકાંઠા પ્રાંતિજ પોલીસે ગુજરાત રાજસ્થાનમાં બાઇક ચોરીનો આતંક મચાવનાર 2 ઝડપ્યા છે. બાતમીના આધારે 16 ચોરાયેલ બાઇક સાથે 2 આરોપીઓ ઝડપાયા છે. ઓડા ગામની સીમમાં આવેલ મંદિરમાંથી ચાંદીના છત્તરોની ચોરી પણ કબૂલી. 3,68,040ના મુદ્દામાલ સાથે પ્રાંતિજ પોલીસે 2 આરોપીઓ ઝડપ્યા છે. તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે જે હાલમાં જાણવા મળી રહ્યું હતું તે પ્રમાણે મુદ્દામાલ જે છે તે પોલીસે પોતાના કબજામાં લીધો છે. રાજસ્થાનમાં બાઇક ચોરીના પણ પ્રયાસ હતા. ગુજરાતમાંથી 16 ચોરાયેલા બાઇક સાથે 2 આરોપીઓ ઝડપાયા છે. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. સીએમઓ એએમસીને બોમ્બથી ઉડાવવાની ધમકી મામલે મોટો ખુલાસો અને દેશના અન્ય શહેરોમાં પણ આ જ પેટર્નથી ઈમેલ મળ્યાનું ખુલ્યું. ગુજરાતની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર સિક્યોરિટી સેલને સોંપાઈ તો મહારાષ્ટ્ર, પુણે, ગુરુગ્રામ સહિતના શહેરોમાં સરકારી સંસ્થાઓને પણ ઈમેલ મળ્યા. ગાંધીનગર સીએમઓ ઓફિસને બોમ્બથી ઉડાવવાની ધમકીને લઈ તપાસ. ડોગ સ્ક્વોડ અને અન્ય સાધનો દ્વારા ચેકિંગ. મંત્રીના ચેમ્બરોની તપાસ હાથ ધરાઈ. તપાસમાં અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી. અમદાવાદ સ્પોર્ટ્સ ક્લબને ઉડાવવાની ધમકી મામલે મોટો ખુલાસો. 1 જૂને દાઉદ અને લશ્કરે તોયબાના નામે ધમકી આપનાર 12 વર્ષનો બાળક નીકળ્યો. સુરતના વેપારીના દીકરાએ ધુરંધર ફિલ્મ જોઈને ધમકી ભરી લખી હતી ચિઠ્ઠી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મામલે મોટો ખુલાસો. બોમ્બ સ્ક્વોડની ટીમ દ્વારા તપાસ કરાઈ. તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા તંત્રએ લીધો રાહતનો શ્વાસ. ભરૂચની જામા મસ્જિદના ભોયરામાં મૂર્તિઓ હોવાનો સંત સમાજનો દાવો. મુક્તાનંદ સ્વામીએ વિડીયો જાહેર કરીને દાવો કર્યો. ભોયરામાં મૂર્તિઓ જેવી આકૃતિઓ હોવાનો ઉલ્લેખ.
પરિસરમાં આવેલા કૂવાની વૈજ્ઞાનિક તપાસની પણ માંગ. અમદાવાદમાં આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી. કઠોળા વિસ્તારમાં ફેક્ટરીમાંથી 2.85 લાખની કિંમતનું 452 લીટર શંકાસ્પદ ઘી ઝડપાયું. શંકાસ્પદ ઘી મળતા ફેક્ટરીને સીલ કરાઈ. રિપોર્ટ બાદ જવાબદાર સામે કાર્યવાહી કરાશે. આણંદ પંથકમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા. મોગર ગામની અંબિકા ડેરીમાંથી 400 કિલો શંકાસ્પદ માવો ઝડપાયો. 400 કિલો માવાનો જથ્થો સીઝ કરાયો. શંકાસ્પદ માવાના સેમ્પલ તપાસ માટે મોકલાયા. રિપોર્ટ બાદ જવાબદારો સામે થશે કાર્યવાહી. આણંદના ભાલ પંથકમાં આવેલા પાંદડ ગામના ન્યૂઝ 18 ગુજરાતીને અહેવાલની અસર. અહેવાલ બાદ સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવનું કામ ફરી શરૂ. કામ બંધ થતા સરપંચે ન્યૂઝ 18 નો કર્યો હતો સંપર્ક. પુનઃ કામ શરૂ થતા લોકોએ માન્યો આભાર. બનાસકાંઠામાં ચંડીસરથી કુચાવાડા સ્ટેટ હાઈવે પ્રોજેક્ટ અંગે ખેડૂતોમાં ભારે રોષ. 16 ગામના ખેડૂતોએ જમીન સંપાદન રોકવા કરી રજૂઆત. જૂની જંત્રીના આધારે વળતર નક્કી કરાતા ખેડૂતોમાં અસંતોષ. માંગ ન સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી. સૌથી લાંબો સમય શાસન કરનાર પીએમ બન્યા મોદી. પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ તોડ્યો નહેરુનો રેકોર્ડ. ભારત મંડપમમાં એનડીએ કોન્ક્લેવનું આયોજન. લોકશાહી ઢબે ચૂંટાઈને 4399 દિવસ પૂર્ણ કર્યા. કેન્દ્રમાં એનડીએ સરકાર પૂર્ણ કરી ચૂકી છે 12 વર્ષ. ભારત મંડપમમાં એનડીએ કોન્ક્લેવનું આયોજન. પીએમ મોદીએ સંબોધનમાં કોંગ્રેસ પર કર્યા પ્રહાર. કહ્યું, કોંગ્રેસના રાજમાં દેશનો વિકાસ ન થયો. કોંગ્રેસની નિષ્ફળતાનું કલંક હિન્દુઓ પર લગાવ્યું. પીએમ મોદીએ ઓલિમ્પિક મુદ્દે આપ્યું નિવેદન. કહ્યું, ઓલિમ્પિક માટે તૈયારી મજબૂત છે. રાજ્યો વચ્ચે તંદુરસ્ત સ્પર્ધાનો સમય છે. જનતાએ મને ક્યારે નિરાશ નથી કર્યો. 12 વર્ષમાં જે સહયોગ માંગ્યો એ લોકોએ આપ્યો. પીએમ મોદીએ મહિલા સશક્તિકરણની કરી વાત. કહ્યું, મહિલાઓને દેશમાં અનામત મળ્યું. આપણે દુનિયાથી એક કદમ આગળ રહેવાનું છે. આગામી સમય અનેક સંભાવનાઓથી ભરેલો હશે. ભારત અન્ય દેશો પર નિર્ભર ન રહી શકે. આગામી સમયમાં ભારતનું સામર્થ્ય દુનિયા જોશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફરી ઝાલમુરીનો સ્વાદ માણ્યો. શુભેન્દુ અધિકારીએ પીએમ મોદીને ઝાલમુરી ખવડાવી તો પીએમ મોદીએ પ્રધાનમંત્રી તરીકે 4399 દિવસ પૂરા કરીને નહેરુનો રેકોર્ડ તોડ્યો. સુરતમાં ભૂતિયા ડિમોલેશન મામલે મોટો વળાંક. જગ્યાના માલિક બુલીબેન પાલિયાના ઘરે સવારથી બિલ્ડરોની મેરેથોન બેઠક. મનપા અધિકારીઓ અને પોલીસ દ્વારા મામલો દબાવવાનો પ્રયાસ. હવે બિલ્ડરો બહાર આવ્યા બાદ જ ખબર પડશે કે અંદર શું રંધાઈ રહ્યું છે. સુરત ભૂતિયા ડિમોલેશન મામલે પોલીસની એન્ટ્રીથી નવા સવાલો. મહિલાના ઘરે પહોંચેલા પોલીસ અધિકારીઓ પર ગંભીર આક્ષેપ. पारुल यूनिवर्सिटी, यहाँ पॉसिबल है. મહેસાણા ફ્રૂટ માર્કેટમાં લાગી ભીષણ આગ. પેઢીના શેડમાં પડેલ 2 ટ્રક પણ આગની લપેટમાં. સુરતમાં ભૂતિયા ડિમોલેશનનો મામલો વધુ ગરમાયો. મનપા કચેરીએ પોલીસ ખડકી દીધી. મીડિયા સાથે ગેરવર્તણૂક. જૂનાગઢના માંગરોળમાં 2 યુવકો પર કાર ચડાવવાનો પ્રયાસ. ભાણી સાથે સંબંધ હોવાનો ખાર રાખી હત્યાનો પ્રયાસ.